કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મધ્યે ગ્રાન્ટેડ જૂના શિક્ષક ભરતી ઓર્ડર વિતરણ કાર્યક્રમમાં એબીઆરએસએમ કચ્છના પદાધિકારી પણ જોડાયા। કચ્છ જિલ્લા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષક ભરતી અન્વયે નિમણૂક પામેલા શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મધ્ય ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે નવી નિમણૂક પામેલ શિક્ષકોને મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ આપેલ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ। ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની, સરકારી માધ્યમિક જિલ્લા અને રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારના નેતૃત્વ હેઠળ એબીઆરએસએમ કચ્છની ટીમે નિમણૂક પામેલા જૂના શિક્ષકોનું હાર્દિક સ્વાગત કરેલ હતું। કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને એબીઆરએસએમના હોદ્દેદારશ્રીઓના હસ્તે પ્રતિકાત્મક ઓર્ડર આપવામાં આવેલ હતા અને મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવેલી। આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો। નવા નિમણૂક પામેલા જૂના શિક્ષકો માટે આ દિવસે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ જગતના ઇતિહાસમાં એક વિરલ ઘટનારૂપ સાબિત થયો। આ તકે એબીઆરએસએમ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર ગ્રાન્ટેડ સવર્ગ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ મંત્રી મનુભા સુડારી વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।